अम्मा बाद अस्तगफिरुल्लाह ली व लकुम। તમામ તારીફ અને હમદો સનાને લાયક એ પાક પરવરદિગાર છે કે જે ગુનેહગાર બંદાઓની તૌબાને કબૂલ કરનાર છે। બંદાથી ગમે તેટલા ગુનાહ થયા હોય, જેટલી પણ ભૂલો અને ખતાઓ થઈ હોય, બંદાઓના ગુનાહો કરતા અલ્લાહની રહેમત વધારે મોટી અને વધારે વિશાળ છે। આ માહે મુબારક રમઝાન ખુદાવંદ આલમે તૌબા માટે ખોલેલો એક દરવાજો છે કે બંદો આવે, પછતાય, પોતાના ગુનાહોની માફી માંગે, ખુદા એની તૌબાને કબૂલ કરી અને એની નેકીઓમાં વધારો કરનાર છે, એના ગુનાહોને નામે આમાલમાંથી પાક કરનાર છે। દુરૂદ ઓ સલામ થાય મુહમ્મદ અને આલે મુહમ્મદ ઉપર। કે જેઓએ આપણને આ મહિનાની અંદર ખુદાની બારગાહમાં કેવી રીતના માંગણી કરવી એવી દુઆઓની તાલીમ આપ્યા છે। માસુમીનની દુઆઓને જો રમઝાન મહિનામાંથી બાદ કરવામાં આવે તો પછી આપણા હાથમાં કંઈ રહેતું નથી। આ દુઆઓ છે કે જે ખુદાની બારગાહમાં માંગવાનો સલીકો અને તરીકો છે જે માસુમીન તરફથી આપણને મળ્યો છે। આ એહસાન છે આ હસ્તીઓનો। ખુતબાની શરૂઆતમાં પોતાની જાતને અને ત્યારબાદ આપ તમામ મુમિનીનને તકવા, પરહેઝગારી, ગુનાહોથી બચવા, નેક અને દીનદાર બનવાની ભલામણ કરું છું। નહજુલ બલાગા આપણા ખુતબે જુમાનો વિષય છે અને એની અંદર આજે ચાહું છું કે નહજુલ બલાગાનો એક ખુતબો તમારી સામે શરૂ કરું કે જેનો સિલસિલો ઇન્શાઅલ્લાહ 2 કે 3 ખુતબા સુધી ચાલશે। આ હકીકતમાં એક ખુતબો નથી બલકે ઇમામની એક દુઆ છે। ઇમામ ખુદાની બારગાહમાં એક મુનાજાત કરી રહ્યા છે, ખુદાની સાથે વાત કરી રહ્યા છે અને એવા ફસાહતો બલાગત વાળા શબ્દો છે આની અંદર કે સૈયદ રઝી આ દુઆના જુમલાઓને ખુતબાઓની ફહેરિસ્તમાં લાવી અને રાખે છે। ખુતબા નંબર છે 227 નહજુલ બલાગાની અંદર કે જે હકીકતમાં ખુદાની બારગાહમાં દુઆ છે। કેવા શબ્દો વડે ઇમામ ખુદાની બારગાહમાં અર્ઝ કરે છે। મૌલા આ રીતના જે રીતના નહજુલ બલાગામાં જેટલું બયાન થયું છે અને જેવી રીતના નકલ કરવામાં આવ્યું છે એ પ્રમાણે કે અલ્લાહુમ્મા ઇન્નકા આનસુલ આનિસીન લિઅવલિયાઇક, એ ખુદાયા જે કોઈ પણ તારાથી દોસ્તી કરે ને તું બહેતરીન મુઅનીસ અને સાથી છે એનો। ઉન્સ આ અરબી ભાષાનો એક શબ્દ ઉન્સ એને કહેવાય કે કોઈ ચીજની સાથે, કોઈ માણસની સાથે, કોઈ હસ્તીની સાથે, કોઈ જગ્યાની સાથે આપણે રહીએ તો આપણને સુકૂન અને ઇત્મીનાનનો અહેસાસ થાય, એને કહેવાય ઉન્સ। ઇન્સાનને પોતાના ઘરની સાથે ઉન્સ થઈ ગયું હોય, પોતાના ઘરની અંદર, ઘરની ચીજો સાથે, એટલે જ લાઈટ ચાલી જાય ને અંધારું પણ હોય ને તોય પોતાના ઘરની અંદર હાથ રાખીને પોતાની ચીજોને ગોતી શકે, ઉન્સ છે ને। અને કોઈ બીજી જગ્યા ઉપર, અજાણી જગ્યા ઉપર એને રાત પસાર કરવી પડે, જરાક ઓકવર્ડ લાગે, કારણ કે એ જગ્યા સાથે ઉન્સ નથી। ઉન્સ એટલે એક જાતનો લગાવ, એક જાતની લાગણી જે કોઈ ચીજ સાથે, કોઈ હસ્તી સાથે, કોઈને દોસ્તો સાથે, બાલ બચ્ચાઓ સાથે ઉન્સ હોય, મા બાપ સાથે ઉન્સ હોય। અરબી ભાષામાં ઉન્સ એને કહેવાય। અને આ જે શબ્દ છે ઇન્સાન, એ બન્યો છે આનાથી કે ઇન્સાન એવો છે જે એકલું રહેવું પસંદ નથી કરતો બલકે સમાજમાં રહેવું પસંદ કરે છે। જંગલની અંદર માણસ એકલો જ હોય, પોતાના જ માટે ખોરાક પકાવે ને પોતાની જ ચીજોને બધી તૈયાર કરીને પોતે જિંદગી જીવે એમ નથી કરી શકતો। ઇન્સાન સમાજની અંદર, સોસાયટીની અંદર રહી છે એટલે એને ઇન્સાન કહેવાય। ઇમામ આવા શબ્દોને ઉપયોગ કરે છે ખુદા માટે કે ખુદાયા જે તારી સાથે દોસ્તી કરે ને તું એની સાથે બહુ સારી રીતના ઉન્સ રાખે છે, તું એની સાથે લાગણી રાખે છે અને તું એનો બહેતરીન સથવારો છે। وأحضرهم بالكفاية للمتوكلين عليك, અને એ ખુદાયા તારા બંદાઓમાંથી જે કોઈ તારા ઉપર તવક્કુલ કરે ને તો એનો બહેતરીન મુશ્કેલોને હલ કરવા વાળો છો, બહેતરીન અને તરત જ
જાણે એમ કે હાજર હોય મુશ્કેલ સમય એવો તું સાથી છે જે કોઈ તારા ઉપર તવક્કુલ કરતો હોય. તો શાહિદુહુમ ફી સરાઇરિહિમ, એ ખુદાયા તું તારા બંદાઓના તમામ છુપેલા રાજને જાણે છે. વતત્તલિઉ અલૈહિમ ફી દમાઇરિહિમ, દરેક ઈ નફસાની આદતો, દરેક ઈ રૂહાની અખલાક, સારા કિરદારને કે જે બંદાની અંદર છે, જે જાહેર નથી થતું, પણ ખુદાયા એ બધું તારાથી અજાણ નથી. વતઅલમુ મબલગા બસાઇરિહિમ, દરેક બંદાના અંદર કેટલી બસીરત રહેલી છે ને ખુદા તું બહેતર જાણે છે. કોના દિલમાં કેટલી મારિફત, કોના દિમાગમાં કેવા વિચારો, કેવી નજર, કેવી દ્રષ્ટિ, કેવી આઈડિયોલોજી લોકોના દિલો દિમાગમાં રહેલી છે ને ખુદાયા તું એને બહેતર જાણે છે. આ રીતના ખુદાની સાથે ઇમામ વાત કરી રહ્યા છે. ફઅસરારુહુમ લક મકશૂફા વકુલૂબુહુમ ઇલૈક મલહૂફા, એ ખુદાયા બંદાના તમામ છુપાયેલા ભેદો તારા માટે ખુલ્લી કિતાબની માફક છે. અત્યારે દરેક બંદાની અમુક રાજની વાતો હોય ને, સિક્રેટ બાબતો હોય, પોતે નથી ચાહતો કે બીજાઓ સાથે શેર કરે, ના પોતાના દોસ્તો સાથે, ના સગા વાલાઓ સાથે. અમુક ઇન્સાન અમુક વાતો પોતાના મા બાપને નથી કરતો, પોતાના બાલ બચ્ચાઓને નથી કરતો, પોતે જ દિલમાં જાણે છે, બીજા કોઈને એની ખબર નથી. પણ શું ખુદાને એની ખબર નથી? ના, ખુદા બધું જાણે છે. જે આપણે બીજાઓથી છુપાવીને રાખ્યું છે, ખુદા એ બધું જાણે છે. વકુલૂબુહુમ ઇલૈક મલહૂફા, એ ખુદાયા તારા બંદાઓ તારા ઇશ્કની અંદર ડૂબેલા છે, તારા શૌકથી, તારી મોહબ્બતથી એમના દિલ ભરાયેલા છે. અલ્લાહના નેક બંદાઓ આવા હોય, અલ્લાહના દોસ્તો આવા હોય. ત્યારબાદ હજી આગળ અમુક જુમલા મૌલા કહે છે નહજુલ બલાગાની અંદર 227માં ખુતબામાં, કે જે હકીકતમાં એક મુનાજાત છે, એક દુઆ છે, ખુદાની સાથે ગુફ્તગુ છે. મૌલા કહે છે ઇન અવહશતહુમુલ ગુરબા આનસહુમ ઝિક્રુક, એ ખુદા જ્યારે તારા અનેક બંદા, તારા દોસ્તો એકાંતની અંદર જ્યારે એમને ડર લાગતો હોય ને, એકલાપણાનો અહેસાસ થતો હોય ને, તો એ એકલાપણામાં તારો zikr બહેતરીન સાથી છે. કોઈની યાદ આવે કે ના આવે, ખુદા બસ જો તારી યાદ હોય ને તો પછી બંદો ક્યાંય પણ એકલો નથી. વઇન સુબ્બત અલૈહિમુલ મસાઇબ લજઉ ઇલા ઇસ્તિજારતિ બિક, અને એ ખુદાયા જ્યારે આ બંદાઓ ઉપર, તારા નેક બંદાઓ ઉપર કોઈ મુસીબત આવી પડે ને, કોઈ બલા ને ગિરફતારી આવી પડે ને, તો એ જ્યાં ને ત્યાં નથી ભાગતા, આવે છે તારી પાસે પનાહ મેળવવા માટે. તું છો કે જે મુસીબતોમાં, મુશ્કેલાતમાં પનાહ આપનાર છો. તું છો કે જે આ બંદાને આ બધી ચીજોથી મહેફૂઝ રાખનાર છે. ઇલ્મન બિ અન્ન અઝિમ્મતલ ઉમૂર બિયદિક, કારણ કે તારા નેક દોસ્તો જાણે છે કે તમામ કામોની બાગડોર ખુદાયા તારા હાથમાં છે. તારી રજા વગર આ દુનિયામાં ઝાડથી એક પાન પણ નથી ખરી શકતું. તારી જો મરજી હોય ને તો જ કોઈ મને ફાયદો કે નુકસાન પહોંચાડી શકશે. પણ ખુદાયા જો હું તારી પનાહમાં હોઉં તો પછી કોઈ મને કંઈ અઝિયત નથી પહોંચાડી શકતું. વ મસાદિર અન કઝાઇક, અને ખુદાયા તમામ બાબતો જે આ દુનિયામાં બની રહી છે એ તારા ફૈસલામાં એનું મૂળ રહેલું છે. જે કંઈ થાય છે, જે કંઈ ઘટનાઓ ઘટી છે અને ફ્યુચરમાં જે કંઈ થવાનું છે, બધું અલ્લાહનો ફૈસલો છે. આ રીતના હજી પણ આગળ અમુક જુમલાઓ છે કે જેને ઇન્શાઅલ્લાહ આવતા ખુતબાઓમાં આપણે રજૂ કરશું. આ રીતના ઇમામ અલ્લાહના નેક બંદાઓ, અલ્લાહ ઉપર ભરોસો રાખનાર, ખુદાને યાદ કરનાર, ખુદાની સાથે દોસ્તી કરનાર અને એના zikરથી ઉન્સ મેળવનાર બંદાઓની વાત કરે છે કે જે લોકો તમામ મુશ્કેલાતની અંદર બીજા કોઈ ઉપર નહીં, ફક્ત ખુદાની ઝાત ઉપર એને ભરોસો હોય. અને જો આ ભરોસો હોય તો ખુદા જાણે એમ કે હાજર છે દરેક મુશ્કેલાતને દફે કરવા માટે.
ખુદા ઇન્શાઅલ્લાહ અમીરુલ મુમિનીનની દુઆઓથી પણ લાભ ઉઠાવવાની આપણને નેક તૌફીક અતા ફરમાવે. માહે મુબારક રમઝાનના આ અઝીમ દિવસો ઝડપથી પસાર થઈ રહ્યા છે. આવનારી તારીખ ઉમ્મુલ મુમિનીન જનાબે ખદીજતુલ કુબરા અલૈહા સલામની વફાતની તારીખ કે જેની અંદર ઇન્શાઅલ્લાહ આપણે અઝાદારી કરી અને ઝમાનાના ઇમામની ખિદમતમાં પુરસો પેશ કરશું. અહેકામ અને મસાઇલની અંદર એક મસલો બયાન કરવો છે અને તે આ કે રમઝાન મહિનાની અંદર જો કોઈ માણસ કોઈ કારણોસર રોઝો ના રાખે, યા તો એ મુસાફિર છે એટલે રોઝો નથી રાખતો, બીમાર છે ડોક્ટરે મનાઈ કરી એની સ્વાસ્થ્ય માટેના તંદુરસ્તી માટે જો જોખમ હોય અને રોઝો ના રાખતો હોય, એ કારણ બની શકે. કોઈ બુઝુર્ગ હોય એટલા ઝઈફ અને કમજોર થઈ ગયા હોય, મોટી ઉંમર થઈ ગઈ છે એટલે રોઝા ના રાખી શકતા હોય, અથવા કોઈ ગુનેહગાર છે નથી રાખવો અને ગુનાહ કરીને રોઝા ન રાખતા હોય, આવા બધા લોકો કે જે રોઝા નથી રાખતા, શું એ લોકોને રજા છે કે જાહેરમાં લોકોની સામે ખાઈને પીએ અને રમઝાન મહિનાની નાઉઝુબિલ્લા બેહુરમતી કરે? ના, આ હક નથી, આ અધિકાર નથી. તૌઝુલ મસાઇલની અંદર આયતુલ્લાહ સિસ્તાની લખી છે કે રમઝાન મહિનામાં જાહેરમાં કંઈ ખાવું અને પીવું કે જેનાથી રમઝાન મહિનાની બેહુરમતી થતી હોય તો આ કામ જાયઝ નથી, હરામ છે. આપણને હક નથી રમઝાન મહિનાની બેહુરમતી કરીએ. રોઝા નથી રાખતા, રોઝેદાર જેવું મોઢું તો બનાવી શકીએ છીએ. જાહેરમાં બજારની અંદર આપણે પાણી પીએ, જાહેરમાં બધાની સામે બીડી ફૂંકતા હોય, હું તો ક્યાં રોજા રાખું છું, મને ડોક્ટરે ના પાડી. ભાઈ ના પાડી, પણ રમઝાન મહિનાની બેહતરામી કરવાની થોડી તને રજા આપી છે? ના, જાહેરમાં ખાવા પીવાથી, જાહેરમાં દવા પીવાથી, હા બહુ એવું કઈ અર્જન્ટ હોય અને ઇન્સાન રહી ના શકતો હોય અને લોકોની સામે મજબૂર હોય, જાણે એમ કે એને દવા પીવાની છે અથવા તો કઈ ખાધા પીધા વગર એને ચક્કર આવી જશે ને પડી જશે તો વાત અલગ છે. પણ જાહેરમાં આપણે સફરમાં પણ જઈએ તોય દિવસના ભાગમાં રમઝાન મહિનાનો ehtiram જાળવીએ. આ મહિનો મુબારક મહિનો છે. આ મહિનાની અંદર મૌલા અલીના એક સહાબીએ જાહેરમાં રમઝાન મહિનાની જ્યારે બેહુરમતી કરી હતી, કંઈ પીધું હતું, મૌલા એને ખાસ સજા આપે છે કે આ રમઝાન મહિનાની બેહુરમતી કરવાની સજા. ખરેખર આ અલ્લાહનો એક બહેતરીન મહિનો છે કે જેનું માન જાળવવું, જેનો રિસ્પેક્ટ રાખવો આપણા માટે જરૂરી છે. આ રીતના અમુક બીજા પણ મસાઇલ છે કે જેને ઇન્શાઅલ્લાહ આપણે દરરોજના દર્સની અંદર બયાન કરતા આવ્યા છીએ અને ઇન્શાઅલ્લાહ ખુદા તૌફીક આપશે તો આપણે બયાન કરતા રહેશું. ખુદાની બારગાહમાં આપણે દુઆ ગુજારીએ, પરવરદિગારા આ મહિનાની ઇબાદતો કરવાની, બંદગી કરવાની, શબે કદ્રના આમાલ કરવાની અમોને નેક તૌફીક અતા કર. માબૂદ અમારા રોઝા, ઇબાદતો, નમાઝો, અમારી કુરાન ખાનીને, અમારા દુઆઓને, ખુદાયા તારી બંદગીને તારી બારગાહમાં તું કબૂલ ફરમા. પરવરદિગારા દરેક મુમિનીન મુમિનાતની જાન, માલ, ઇઝ્ઝત, આબરૂની હિફાજત ફરમા. जो बीमार છે શફા અને તંદુરસ્તી અતા કર. પરવરદિગારા દરેક મુમિનીન મુમિનાત જો પરેશાન હાલ છે તેઓની પરેશાનીઓને દૂર કર. માબૂદ અમારા મરહુમીનની મગફિરત ફરમાવ. ઝમાનાના ઇમામના ઝુહૂરમાં તાજીલ કર. અમારો શુમાર એમના સાથીઓમાં કર. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ.